આપણે એકદમ બ્રેડ ટિક્કી સરસ તૈયાર છે. આપણે એને જોઈ લઈએ. તો હાલો ખાવા. જો આ મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે. આજે આપણે બનાવવાની છે નવી રેસીપી આપણે બ્રેડમાંથી બનાવવાની છે. તો આપણે આ બ્રેડને લઈ લીધા છે. આ બ્રેડમાંથી આપણે બનાવવાની છે. તો આપણે આ લીલા ધાણા લીધા છે. તો આ લીલા ધાણાને આપણે કટિંગ કરી લેવાના છે. આવી ગયા છે આપણે એકદમ લીલા ચમ જેવા ધાણા. તો આપણે એને કટિંગ કરી લઈશું. આપણે આને કટિંગ કરી લઈશું. બહુ મોટો કરવાનો છે, આપણે ઝીણું નથી કરવાનું. આપણે 4 થી 5 મરચાં લેવાના છે. તો આપણે એને તીખી ચટણી બનાવે ને એ ટાઈપનો આપણે મસાલો બનાવવાનો છે. તો આપણે આને કટિંગ કરી લઈશું. આપણે એક આદુનો ટુકડો લેવાનો છે, એને આપણે આવી રીતના ચાપ કરી નાખશું ઉપરનો. આપણે આને મિક્સરમાં કાઢી લેવાનું છે. મરચાં અને લીલા ધાણા અને આદુનો ટુકડો આપણે આમાં પીસી લેવાનો છે. આપણે એક અડધી ચમચી ખાંડ નાખીશું, મીઠું નાખીશું, એમાં આખું જીરું નાખીશું, હળદર નાખીશું, ધાણા જીરું નાખીશું, થોડુંક અમથું આપણે લાલ લઈશું. આપણે આને મિક્સરમાં કાઢી લઈશું. હવે આપણે આને થોડીક વધી છે એ પાછી અંદર એડ કરી દઈશું. એની અંદર આપણે આ લીંબુ એડ કરીશું. આપણે ફરીવાર આને ફેરવી લઈશું. આપણે પેસ્ટ સરસ તૈયાર થઈ ગઈ છે. મસાલો આપણો સરસ તૈયાર થઈ ગયો છે. આ મસાલો આપણે આ બ્રેડ છે ને એની અંદર આપણે ભરવાનો છે. તો આપણે ઢાંકણાની મદદ લઈશું. આ ડબ્બી છે એની મદદ લઈશું અને આપણે એની ગોળ ટિક્કી બનાવવાની છે. આપણે આવી રીતના દબાવીને આપણે આવી રીતના બધી ટીકડી બનાવી નાખવાની છે. ટીકડી બનાવી અને એને આપણે આવી રીતના વણી લેવાની છે. હવે આ ટીકડીને એક વેવણું મારવાનું છે. એક વેવણું મારી અને આપણે એમાં મસાલો ચોપડવાનો છે. મસાલો અંદર લગાડી દેવાનો છે. આપણે આવી રીતના ઉપર મૂકી દેવાની છે. તો આપણી ટિક્કી સરસ તૈયાર થઈ ગઈ. આપણે ચણાનો લોટ લેવાનો છે, 2 કપ જેટલો લેવાનો છે. આપણે 2 ચમચા સોજી નાખવાની છે. સોજી નાખીએ ને તો તેલ ન દેખાય અને આપણી વસ્તુ સારી બને છે. આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે. જે આપણે ગોળ બનાવ્યું હતું, આપણે મસાલો બનાવ્યો છે, તો મસાલો બનાવ્યો છે ને એ મસાલાને આપણે કપને ધોઈ નાખશું. ધોઈને આપણે મસાલો અંદર સ્વાદ સારો હોય એટલે આપણે આની અંદર એડ કરી દઈશું. એકદમ ગાંઠું ન રહે ને એવી રીતના હલાવી નાખવાનું છે. આપણે એને એકદમ મિક્સ કરી દેવાનું છે. આપણે હવે નાખીશું ભજીયાના સોડા. આપણે હવે મૂકીશું તેલ. આપણે તેલ નાખીશું. તો આપણે આ ટીકડી બનાવી છે તો એને આપણે બોળીને તળી લેવાની છે. તો આપણે અંદર આમાં આવી રીતના બોળી દઈએ. આપણા કાણાવાળા ચમચાની મદદ લઈશું. આપણે આને ફેરવી લઈશું. વાવ, એકદમ વડાપાવને એક કોર મૂકે ને વડાપાવને ભૂલી જાવ એવો આપણા સરસ બ્રેડ ટિક્કી તૈયાર છે. સરસ તૈયાર થઈ. આપણે હવે આને ડીશમાં કાઢી લઈશું. એકદમ મસ્ત વડાપાવને એક કોર મૂકે એવી આપણી બ્રેડ ટિક્કી સરસ તૈયાર છે. આપણે એકદમ બ્રેડ ટિક્કી સરસ તૈયાર છે. આપણે એને જોઈ લઈએ. તો હાલો ખાવા. જો આ મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.